ગુડ મોર્નિંગ દોસ્તો. મોર્નિંગ સવાર થઈ ગયું છે. ચાલો છે. આજે છે તારીખ 12/11/2025 બુધવાર. સવાર થઈ ગયું છે. ચાલો બધા ઉઠો. મિત્રો, કસરત કરવાની હોય છે શિયાળાની ઋતુમાં, પણ 2 દિવસ પહેલાં થોડુંક પગે વાગી ગયેલું છે, એટલે કસરત 2 દિવસથી બંધ છે. હવે 2 દિવસ પછી પાછા રાબેતા મુજબ કસરત શરૂ કરીશું. આપણે વિશ્વરાજ અને વૈષ્ણવી બા ટ્યુશન જઈ રહ્યા છે. ચાલો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બંને છોકરાઓ ટ્યુશનથી ધીમે ધીમે આવી રહ્યા છે. આવી ગયા ટ્યુશનથી બંને. સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયા છે. ચાલો. જય માતાજી. ચાલો મિત્રો, નિશાળે જઈએ હવે. પહેલાં વિશ્વરાજસિંહ અને વૈષ્ણવીબાને સ્કૂલે મૂકી આવીશું, અને ત્યાર પછી હું પોતે મારી સ્કૂલમાં જઈશ. તો ચાલો આગળ મળતા રહીશું પાછા. આ છે અમારે વિશ્વરાજસિંહ અને વૈષ્ણવીબાને સ્કૂલે જવા માટેનો રસ્તો. બાદરાણ એવું કહેવાય કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ વખતનું આ પેરિસ કહેવાતું હતું. જો આ જૂની ઊંચી ઇમારતો તમે જોઈ શકો છો. ચારે બાજુ હરિયાળી. 2 વર્ષમાં એટલું સરસ થઈ જવાનું છે અહીં આગળ કે ક્યાંય તમને તડકો લાગે નહીં. આ એક એવી જૂની બિલ્ડિંગ છે કે જ્યાં આગળ ઘણા બધા પિક્ચરો, ગુજરાતી પિક્ચરો આગળ નું સીન કરવામાં આવેલું છે, ખેંચવામાં આવેલું છે. હવે અમે વિશ્વરાજની સ્કૂલમાં ગેટમાં પ્રવેશ કરીશું અંદર. જો આ છે એમની સ્કૂલનો ગેટ. બધા વિદ્યાર્થીઓ જુઓ નિશાળે જઈ રહ્યા છે ને. આ છે પાણીની ટાંકી. વિશ્વરાજની સ્કૂલ, વૈષ્ણવીબાની સ્કૂલ આવી ગઈ છે ભાઈ. શ્રી કુમાર શાળા બાદરણ. અને હવે અમારા આ વિશ્વરાજને બધા ઉતરશે અહીં આગળ. ચાલો ઉતરો બેટા, ધીરે રહીને. ચાલો. જય માતાજી. જય માતાજી બેટા. સાંજે મમ્મી લેવા આવશે ને. સ્કૂલે જઈ રહ્યા છો બંને ધીમા ધીમા. પાછળ જોવે છે વળીને. રોટલી કેમ નહીં ખાવી, એટલે ખાસ દરણું મૂકી દઈએ અહીંયા આગળ. દરણ ખૂબ સુંદર અને સરસ દળે છે. આ સાધના કીધું છે ભાઈ, ઘંટી થોડીક ખોલી છે એ લોકોએ, એટલે હવે સાધના સ્કૂલથી છૂટી અને પછી પાછા દરણું લેવા માટે આવશું. ચાલો ત્યારે હવે સ્કૂલે. જય માતાજી. આ છે મિત્રો અમારે સ્કૂલ જવાનો રસ્તો. બાદરણથી અમે નીકળી ગયા છે. હવે આવે છે વાછેલ ને પછી સિસવા, કઠોલ અને પછી મારી સ્કૂલ.
મિત્રો આ કયા ગામનો વડ છે, જેને પણ ખબર હોય કોમેન્ટ કરજો સર. હવે અમે અમારા સ્કૂલના રસ્તે વળી ગયા છે, મેઇન રસ્તેથી. આ છે અમારી શાળાએ જવાનો રસ્તો, સિદ્ધણી માતા પ્રાથમિક શાળા, તાબે દહેવાણ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. આ રસ્તા ઉપર મિત્રો આવો ને તો વાંદરાઓનો ખૂબ ત્રાસ છે. 2 દિવસ પહેલાં હું બાઇક લઈને વાંદરાઓ મારા રસ્તે આવી ગયા હતા બાઇકમાં, તો નુકસાન થયું. તો અમારા જો સ્ટાફના મિત્ર ભાવેશભાઈ બિયાલો, આ છે મારા સહાધ્યાય મિત્ર અશ્વિનભાઈ. એટલે મિત્રો આ રસ્તા ઉપર તમે આવો ને કઠોલથી વાયા કુંભારી તલાવડી સિંધણી માતા, તો વાંદરાઓનું ખૂબ ધ્યાન રાખવાનું. 2 દિવસ પહેલાં હું આ રસ્તા ઉપર મને વાંદરાઓએ પાડ્યો હતો. જોકે ભગવાનની દયાથી વધારે કોઈ વાગ્યું નહોતું, પણ ધ્યાન ખૂબ રાખવાનું મિત્રો, નહીંતર શું છે કે હાથ પગ ભાગે ને બહુ મોટી તકલીફો થાય. આ જગ્યા ઉપર પડે તો જોઉં, બસ આ જગ્યા ઉપર, એ અહીંયા આગળ આ જગ્યાએ હું વાંદરાઓ આવી ગયેલા બાઇકમાં, નીચે પડી ગયો હતો, એટલે ગાડી લઈને આવવાનું નક્કી કર્યું છે. અમારી સ્કૂલના ગામમાં હું પહોંચી ગયો છું હમણાં. જુઓ આજે સિંધણી માતાનું મંદિર. બોલો જય શ્રી કૃષ્ણ. આ છે અમારો પ્રાર્થના કાર્યક્રમ. જુઓ મિત્રો, સંગીતના સાધનો સાથે સજ્જ વિદ્યાર્થી મિત્રો, અને આ અમારા નિકુંજ સાહેબ કંઈક સૂચના આપી રહ્યા છે. हमारे देश का राष्ट्रीय फूल कौन सा है? हमारे देश का राष्ट्रीय फूल कौन सा है? રિસેસ દરમિયાન વાંચન કરતા અમારી શાળાના બાળકો, દરેક બાળક પોતાની પ્રવૃત્તિ કરી રહ્યું છે. હાલ 5 વાગી ગયા છે. આજના દિવસનો સુંદર મજાનો કાર્ય કરી હવે આપણે ઘેર જવા રવાના થયા છે. જય સિંધણી માતા, ભલું કરજો માં. શાળા અમારી બંધ થઈ ગઈ છે કમ્પ્લેટ. હવે આપણે ઘરે જવા નીકળી પડ્યા છીએ. જુઓ આ અમારી શાળાના વિદ્યાર્થીઓ મને જોઈને ભાગ્યા બરાબર. બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘેર જઈ રહ્યા છે છૂટીને, એને આનંદ ઉત્સાહ સાથે.
ગાડીને પાર્ક કરી દીધી છે. હવે અમે અમારા ઘેર તરફ જઈ રહ્યા છે.